દુર્ઘટના તો ન કહી શકાય, પણ આપણે જેવું કરવી ને એવું આપણે ભોગવવું તો પડે જ. समय को जो आप बर्बाद करोगे ने तो समय आपको बर्बाद कर देंगे. હાલો ગાઈઝ, કેમ છો? મજામાં જ હોય. અમારા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું અને આપણે આવી ગયા ઓફિસે. અને ઓફિસે આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે, કેમ કે આજે ઓફિસે થોડોક વહેલો આવી ગયો હતો એટલે થોડોક વહેલો બ્લોગ ચાલુ કરી દીધો. અને પછી મેં કીધું હવે બ્લોગ ચાલુ કરી દઈએ આપણે. ઓફિસે જઈને ઘરે આજે નહોતો ચાલુ કર્યો, એટલા માટે આજે મેં કીધું આજ પહેલેથી ને પ્લાન હતો કે ઓફિસે જઈને જ બ્લોગ સ્ટાર્ટ કરવો છે, એટલે ઓફિસે આવીને જ સ્ટાર્ટ કર્યો છે આપણે બ્લોગ. જો આપણી છે ઓફિસ, અહીંયા મારા શેઠ બેસે અને અહીંયા હું બેસું. અને આ જો બહારનો વ્યૂ, ચલો બારી ખોલીને તમને દેખાડું કેવો મસ્ત મજાનો વ્યૂ આવે. આ જો બહારનો વ્યૂ, અને આ જો રોડ અમારે અડીને જ છે રોડ. અવાજ આવ્યા રાખે એટલે હને બારી આપણે બંધ રાખવી. આ જો મસ્ત મજાનો વ્યૂ આવે છે. એટલે હને અહીંયા મજા આવ્યા રાખે. એવું આપણે ભોગવવું તો પડે જ, કે જેવું આપણે કરવી ને એવું ભોગવવું તો પડે જ. તે આપણને તો હને એક બેદીમાં જ એવું બધું થઈ ગયું, એટલે ભોગવવું પડે એક બેદીમાં જ. કોકને થોડોક સમય વાર લાગે ને કોકને તાત્કાલિક થઈ જાય. એટલે હને જેવું કરો ને એવું તો ભોગવવું તો પડે જ. તે આપણને ખબર પડે ગઈ કે હું આજે ગયો પેટ્રોલ પુરાવા ગયો તો મેં 200 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું. 200 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું ને તે ભાઈએ 100 રૂપિયાનું પેટ્રોલ મારું નાખ્યું. એટલે મને ખબર નથી રહી, એટલે હું થોડોક આમ આગળ વહી ગયો. પછી મેં કાંટામાં જોયું ને, એટલે થોડોક આગળ ગયો તો મેં કાંટામાં જોયું તો કાંટો આમ લાલમાં મળ્યો. 200 રૂપિયાનું નાખ્યું ને તો કાંટો લાલમાં થોડુંક માવલામાં હતું. એટલે હને આપણે એક જગ્યાએ એવું થયું, આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ મેં પુરાવા ગયો ત્યાં મેં 300 રૂપિયાનું નાખ્યું. 300 રૂપિયાનું નાખ્યું ને મેં એને 500ની નોટ આપી, તો એને મને 300 રૂપિયા પાછા આપ્યા. 100 રૂપિયા મારી આગળ વધ્યા. 100 રૂપિયા વધ્યા ને પછી 2-3 દી પછી હું પેટ્રોલ પુરાવા ગયો. અને હું પેટ્રોલ પુરાવા ગયો તો મેં 200 રૂપિયાનું નાખ્યું. અને 200 રૂપિયા નાખ્યું તો એ ભાઈએ 100 રૂપિયાનું નાખ્યું. પાછો હોતન હું એ ભાઈ આગળ ગયો. એટલે હા ને કર્મ જેવા કરો ને એવા ભોગવવા તો પડે જ. તે મારે હા ને 2-3 દીમાં જ ભોગવવું પડ્યું. એટલે હા ને કોઈનું આમ ખરાબ ન કરાય. એટલે આપણે લેવાય નતા, એટલે મારે તો ભૂલમાં આવી ગયા હતા. અને મને ખબર હતી મારે ઉતાવળ હતી. પછી મેં જોયું, મેં કીધું આના ભાઈના 100 રૂપિયા મારી આગળ આવી ગયા છે. એટલે હું પૂરા ગયો, એટલે મને ખબર પડી ગઈ. હું એના કરી ભાઈ પાછો ગયો હોતન, પણ પછી મેં કંઈ કીધું નહીં ભાઈને. મેં કીધું વાંધો નહીં, મેં કીધું 100 રૂપિયા હતા. મેં કીધું કાંઈ કેવું નહીં. હું એના ઘરે ખાલી ગયો કેવા કે તમે ખાલી 100 રૂપિયા પણ માવેલામાં પેટ્રોલ નાખ્યું છે. તો કે ના કે 200 રૂપિયા નાખ્યું છે. એ કે પેલા કે તમારે ટાંકી જોડ. મેં કીધું જોઈ લો ટાંકી. મેં કીધું હા ને, મેં કીધું તોય મેં કીધું 200 આ બધું પેટ્રોલ મેં કીધું ખાલી કરી નાખું ને, અને પછી મેં કીધું 200 રૂપિયાનું નાખું ને તોય મેં કીધું મારે હા ને આ અત્યારે તમે 200 રૂપિયા નાખ્યું એની કરતાં જાજુ મેં કીધું થાય. મેં કીધું આમાં હતું અને મેં કીધું તોય 200 રૂપિયાનું નાખ્યું. મેં કીધું લાલથી આમ વટી જાય છે, અને મારે એમાં લાલની અંદર રહ્યું. ખાલી ટાંકી હોય અને હું જો 200 રૂપિયા નાખું તોય લાલની વટી જાય. એના બદલે ખાલી એટલે હા ને કોઈનું ખરાબ ન કરાય. હું તમને કહું, समय को जो आप बर्बाद करोगे ने तो समय आपको बर्बाद कर देंगे. એટલે છે ને સમજી ગયા હોય, समय को आप बर्बाद करोगे ने तो समय आपको बर्बाद कर देगा. એટલે है ने समय को आप सही तरीके से उपयोग करिए અને આપણે કોઈનું ખરાબ ન કરાય. ખરાબ કરવા જાય ને તો એ આપણું તો ખરાબ થાય જ. તે અત્યારે નહીં પણ થોડાક દી
થોડોક સમય પછી જાય, 1-2 વર્ષ વયા જાય એટલે ખરાબ તો થાય જ. તે આપણે જેવું કરવી ને એવું ભોગવવું તો પડે જ તે. એટલે હે ને કોઈનું ખરાબ ન કરાય. એટલે હે ને એટલે આપણને તો ખબર પડી ગઈ કે કોઈનું ખરાબ ન કરાય. જેવું કરવી ને એવું ભોગવવું તો પડે જ તે અત્યારે. એટલે ખરાબ ન કરાય. હંમેશા તો મહેનત કરીને જ પૈસા કમાવાય, બાકી આ મફતના પૈસા ન કમાવાય. એ ક્યારે જતા રહે અને કાંઈ એનું કાંઈ નેઠો ન કહેવાય. એટલે હા ને મહેનત કરીને પૈસા કમાવાય. બાકી ઓમ પૈસા આવે એ કોને સારું ન લાગે? મફતના પૈસા આવે તો કોને ન સારું લાગે? બધાને સારું લાગે. એટલે હા ને મફતના પૈસા બહુ ટકે નહીં. એટલે એના માટે હા ને મહેનત કરીને લેવો અને પરસેવો પાડીને લેવો પડશે. પરસેવો વળે આવતા હોય ને પૈસા એ અને ખાલી એમના પૈસા આવતા હોય ફેર તો પડે નહીં. એટલે હા ને મહેનત કરીને પૈસા લેવાય, એમના પૈસા ન લેવાય. એટલે આપણને તો ખબર પડી ગઈ. એટલે હા ને મહેનત કરીને પૈસા કમાવાય, એમના પૈસા આવતા હોય તો લેવાય નહીં. મહેનતના પૈસા અને ઓલા પૈસા એમાં ફેર પડે. એટલે એવું છે જિંદગી. મહેનતથી પૈસા લ્યો, એમને લેવાય નહીં. એટલે મને એવું થયું કે વિડીયો હું બનાવું, પણ કાલે ટાઈમ નહોતો રહ્યો મારી આગળ એટલો બધો. એટલે કાલે વિડીયો મેં ન બનાવ્યો. એટલે આજે મેં કીધું સાલને વિડીયો બનાવી નાખું. મેં કીધું મારી હારે આવું થયું અત્યારે. એટલે આપણે એ ભાઈ પૈસા નહોતા લેવા, પણ આ તો મને ખબર નથી. મેં ડાયરેક્ટ સીધા ઉપલા ખિસ્સામાં નાખી દીધા અને સીધો હું હાલતો થઈ ગયો. પછી મેં જોયું ને આવીને અહીંયા, પછી મેં જોયું કે આ તો એટલે મેં કીધું એ ભાઈના 100 રૂપિયા વધુ આવી ગયા. 100-100ની નોટો હતી એટલે કાંઈ એમના મેં મેક દીધા. એટલે મને કાંઈ ખબર નથી રહી.